નમસ્કાર. આજે આપણે જોવાના છીએ કે આયુષ્માન કાર્ડ ઘરે બેઠા એ પણ પોતાના મોબાઈલ ફોનથી જ કેવી રીતે બનાવી શકાય. ચાલો જરા પણ સમય બગાડ્યા વગર આખી પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ. વિચારો, જો ક્યારેય કોઈ મેડિકલ ઇમરજન્સી આવે તો 5 લાખ રૂપિયા સુધીની સારવારનો ખર્ચ સરકાર ઉઠાવે તો કેવી મોટી રાહત થાય. બસ આ જ તો છે આયુષ્માન યોજનાનો સૌથી મોટો ફાયદો. એક રીતે કહીએ તો આ હજારો પરિવારો માટે એક મજબૂત સુરક્ષા કવચ જેવું છે. અને સૌથી મજાની વાત શું છે ખબર છે? આ બધા માટે ક્યાંય ધક્કા ખાવાની કે લાંબી લાઈનોમાં ઊભા રહેવાની બિલકુલ જરૂર નથી. બધું જ ઘરે બેઠા તમારા જ સ્માર્ટફોનથી થઈ જશે. બસ આટલું જ જોઈએ. ઓકે, તો આપણે એપમાં આગળ વધીએ પહેલાં એક નાનકડી પણ જરૂરી વાત જાણી લઈએ. આ કાર્ડ છે ને એ 2 પ્રકારના હોય છે, પણ ચિંતા ના કરતા, બંનેને બનાવવાની પ્રોસેસ એક જ એપમાંથી એટલે કે આયુષ્માન એપમાંથી જ થાય છે. હવે આ બંનેમાં ફરક શું છે એ જરા ધ્યાનથી સમજી લઈએ. એક છે PMJAY કાર્ડ, જે સરકાર દ્વારા નક્કી કરાયેલા ઓછી આવક ધરાવતા પરિવારો માટે છે, અને બીજું છે વય વંદના કાર્ડ. આ કાર્ડ 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના દરેક વરિષ્ઠ નાગરિક માટે છે, પછી એમની આવક ગમે તેટલી હોય. સિમ્પલ છે, રાઈટ? અને સૌથી અગત્યની વાત, ભલે તમે કોઈપણ કાર્ડ માટે પાત્ર હો, લાભ તો એકદમ સરખો જ છે. આખા 5 લાખ રૂપિયા દર વર્ષે આખા પરિવાર માટે 5 લાખ રૂપિયા સુધીનું હેલ્થ કવર. કેટલી મોટી રાહત કહેવાય, નહીં? ચાલો ત્યારે, હવે વાતો બહુ થઈ, સીધા જ કામે લાગીએ. બધા પોતપોતાનો ફોન હાથમાં લઈ લો. આપણું પહેલું કામ છે ઓફિશિયલ એપ્લિકેશન ડાઉનલોડ કરવી અને તેમાં લોગિન કરવું. પ્રોસેસ એકદમ સિમ્પલ છે. જુઓ, સૌથી પહેલાં તમારા ફોનમાં પ્લે સ્ટોર કે એપ સ્ટોર ખોલો. ત્યાં સર્ચ બારમાં લખો આયુષ્માન એપ. એપ દેખાય એટલે ઇન્સ્ટોલ કરી લો. હવે જેવી એપ ખોલશો એટલે તરત જ બેનિફિશરી એટલે કે લાભાર્થીવાળો ઓપ્શન સિલેક્ટ કરી લેવાનો છે. હવે અહીંયા એક વાત ખાસ, મતલબ એકદમ ખાસ યાદ રાખવાની છે. લોગિન કરવા માટે તમારે એ જ મોબાઈલ નંબર નાખવાનો છે જે તમારા આધાર કાર્ડ સાથે લિંક કરેલો હોય. જો બીજો નંબર નાખ્યો તો નહીં ચાલે, કેમ કે આખી પ્રોસેસ OTP પર જ ચાલશે. બસ હવે તો ફટાફટ લોગિન થઈ જશે. જુઓ, તમારો મોબાઈલ નંબર નાખો અને વેરીફાઈ પર ક્લિક કરો. તરત એક OTP આવશે, એ નાખી દો. પછી સ્ક્રીન પર જે આડો અવળો કોડ દેખાય જેને કેપ્ચા કહેવાય એ ભરી દો, અને છેલ્લે લોગિન પર ક્લિક કરો. બસ થઈ ગયું, તમે એપની અંદર આવી ગયા. ઓકે, તો હવે આપણે આખી પ્રોસેસના સૌથી મુખ્ય ભાગ પર આવી ગયા છીએ, eKYC. ગભરાશો નહીં, આનો સીધો સાદો મતલબ છે તમારી ઓળખની ઓનલાઈન ચકાસણી. ચાલો હું બતાવું કે આ કેવી રીતે કરવાનું છે. જેવું લોગિન કરશો એટલે તમારી સામે એક ફોર્મ જેવું ખુલશે. એમાં બહુ સિમ્પલ છે. પહેલાં તમારું રાજ્ય પસંદ કરો, પછી તમારો જિલ્લો. યોજનાના ખાનામાં PMJAY સિલેક્ટ કરવાનું છે અને સર્ચ બાયવાળા ઓપ્શનમાં આધાર નંબર પસંદ કરી લો. બસ હવે જેનું કાર્ડ બનાવવું હોય એમનો આધાર નંબર નાખીને સર્ચ બટન દબાવી દો. સર્ચ બટન દબાવતાની સાથે જ તમારા પરિવારના સભ્યોનું એક લિસ્ટ નીચે દેખાશે. હવે તમારે જે સભ્યોનું કાર્ડ બનાવવું હોય બસ એમના નામની સામે જુઓ. ત્યાં તમને ડુ eKYC લખેલું એક બટન દેખાશે. એના પર ક્લિક કરી દો. હવે અહીંયા વેરિફિકેશન માટે તમને 2-3 ઓપ્શન દેખાશે, પણ સાચું કહું તો સૌથી સહેલો અને ફાસ્ટેસ્ટ રસ્તો છે આધાર OTP વાળો. બસ એ સિલેક્ટ કરી લો એટલે તરત જ તમારા આધાર સાથે લિંક થયેલા મોબાઈલ નંબર પર એક OTP આવી જશે. ઝંઝટ જ નહીં. બસ હવે આપણે લગભગ કામ પૂરું કરી જ લીધું છે. સંમતિ આપવા માટે પેલા નાના બોક્સમાં ટિક કરો અને અલાઉ પર ક્લિક કરો. હમણાં જે OTP આવ્યો એ નાખી દો એટલે તરત જ એપ તમારો કેમેરા ચાલુ કરી દેશે. એક સરસ ક્લિયર ફોટો પાડી લો. પછી જો કોઈ બીજી વિગતો માંગે તો એ ભરીને સબમિટ બટન દબાવી દો. લો, થઈ ગયું તમારું eKYC. વાહ, ખૂબ સરસ. સૌથી અઘરું કામ તો પતી ગયું. eKYCની પ્રોસેસ પૂરી થઈ ગઈ છે. તો હવે સવાલ એ છે કે કાર્ડ ક્યારે મળશે અને એને ડાઉનલોડ કેવી રીતે કરવાનું? ચાલો એ પણ જોઈ લઈએ. જુઓ, જેવું તમે સબમિટ કર્યું એટલે તમારી અરજી વેરિફિકેશન માટે જતી રહી. હવે બસ થોડી ધીરજ રાખવાની છે. આમ તો મોટા ભાગે 24 કલાકની અંદર જ અપ્રુવલ આવી જાય છે, અને જેવું અપ્રુવલ મળશે તમારું કાર્ડ ડાઉનલોડ કરવા માટે રેડી થઈ જશે.
તો જ્યારે તમને મેસેજ આવી જાય કે તમારું કાર્ડ અપ્રૂવ થઈ ગયું છે ત્યારે તમારે ફરીથી આયુષ્માન એપ ખોલવાની છે અને હા લોગિન કરવાની પ્રોસેસ તો સેમ જ રહેશે જે આપણે હમણાં જ શીખ્યા. લોગિન કર્યા પછી ફરીથી એ જ રીતે તમારું નામ સર્ચ કરો. પણ આ વખતે જુઓ જાદુ, હવે ત્યાં ડુ ઈ-કેવાયસી નહીં પણ ડાઉનલોડ કાર્ડ લખેલું બટન દેખાશે. બસ એના પર ક્લિક કરો, છેલ્લી વાર એક ઓટીપી આવશે, એ નાખીને વેરીફાઈ કરો અને બસ તમારું ચમકતું આયુષ્માન કાર્ડ એક પીડીએફ ફાઇલ તરીકે સીધું તમારા ફોનમાં ડાઉનલોડ થઈ જશે. ચાલો, બધું પૂરું થયું, પણ જતાં જતાં કેટલીક કામની વાતો ફટાફટ રિવાઇઝ કરી લઈએ જેથી કોઈ ભૂલ થવાની શક્યતા જ ના રહે. બસ આ 4 વાતો મગજમાં રાખજો. નંબર 1, તમારો આધાર કાર્ડ મોબાઈલ નંબર સાથે લિંક હોવો જ જોઈએ. આ સૌથી જરૂરી છે. નંબર 2, જે નંબર લિંક હોય એ ફોન પ્રોસેસ વખતે તમારી પાસે જ રાખજો, કારણ કે ઓટીપી એના પર જ આવશે. નંબર 3, જ્યારે લાઈવ ફોટો પાડો ત્યારે લાઇટ બરાબર હોય અને ચહેરો એકદમ ચોખ્ખો દેખાય એનું ધ્યાન રાખજો. અને છેલ્લે નંબર 4, જો કદાચ ક્યાંક અટવાઈ જાઓ કે કોઈ પ્રોબ્લેમ આવે તો ટેન્શન લીધા વગર નજીકના CSC એટલે કે કોમન સર્વિસ સેન્ટર પર જઈને મદદ લઈ શકો છો. તો હવે આખી પ્રોસેસ તમારી આંગળીના ટેરવે છે. હવે જરા વિચારો, આ માહિતી તમારા પરિવારમાં, તમારા મિત્ર વર્તુળમાં કે પછી તમારા પાડોશમાં એવા કોણ છે જેમને ખરેખર આની જરૂર છે? તમે આ જાણકારી એમની સાથે શેર કરશો તો એમના માટે આ કેટલી મોટી મદદ બની શકે છે, ખરું ને?